નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ ચેનલ. આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક. દામનગર ખાતે હર્ષો ઉલ્લાસ અને વાતે ગાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી. દામનગર રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન રામલલ્લાની એક વિશાળ અને રંગદર્શી શોભાયાત્રા જે વાતે ગાતે શહેરના મુખ્ય માર્ગો પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ રામ ભક્તો દ્વારા ઠંડા પીણા લચ્છીની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેઇન બજારમાં આવેલ રામજી મંદિરથી શોભાયાત્રા પસાર થઈ હતી અને અવેડા ચોક પહોંચતા કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રા પર ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો બાવાભાઈ ચુડાસમા, આકુબા ચુડાસમા, મુસાભાઈ ચુડાસમા, ઇકબાલભાઈ ડેરિયા, હારૂનભાઈ ફ્રૂટવાળા, હાજીભાઈ લીમડા, હુસેનભાઈ શેરસિયા, રજાકભાઈ ચુડાસમા, સલીમભાઈ ચુડાસમા, ભીખાભાઈ મેતર, હાજી કાસમભાઈ, યાસીનભાઈ ચુડાસમા, શક્તિ ચુડાસમા, નનકુભાઈ ચુડાસમા અને હિન્દુ સમાજના આગેવાનો પ્રિતેશ નારોલા, ગોબરભાઈ નારોલા, ઘનશ્યામભાઈ મોચી, ધીરુભાઈ નારોલા, અમરસિંહભાઈ નારોલા, અરવિંદભાઈ બોખા, ખીમજીભાઈ કાસોટિયા તમામ હિન્દુ સમાજને મુસ્લિમ સમાજ દ્વારા આવકાર્યા હતા. ટાઉન પીએસઆઈ શ્રી બીપી પરમાર સાહેબની અધ્યક્ષતામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ પોલીસકર્મી સ્ટેન્ડ ઉપર હાજર જોવા મળ્યા હતા. ત્યારબાદ વૈજનાથ મહાદેવ મંદિરના માર્ગ પરથી જૂના બસ સ્ટેશન, કોળીવાડ અને ઊંડાપા શેરી બહારપરા અને સીતારામનગરમાંથી અવેડા ચોક પર શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી.